ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવીના હસ્તે 708 મકાનોનું લોકાર્પણ તેમજ માજલપુર અને ગોરવા પોલીસ મથકનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। વડોદરામાં આજે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી ઉપસ્થિત રહ્યા હતા। દરમિયાન વડોદરા શહેરના પ્રતાપનગર ખાતે કક્ષા બી 339, અકોટા ખાતે કક્ષા બી 62 અને લાલબાગ એસઆરપી ગ્રુપ 1 ખાતે કક્ષા બીના 72 પોલીસ આવાસોના લોકાર્પણ ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવીના હસ્તે કરવામાં આવ્યું હતું। ઉપરાંત માજલપુર પોલીસ સ્ટેશન અને ગોરવા પોલીસ સ્ટેશનના ખાતમુહૂર્તનો કાર્યક્રમ યોજાયો હતો। એસપી ઓફિસ વડોદરા ગ્રામ્ય અને આઈજી ઓફિસ વડોદરા રેન્જનું ભૂમિપૂજન કરાયું હતું, જે સંદર્ભે વડોદરા શહેર પોલીસ કમિશનર નરસિમ્હા કુમાર દ્વારા વિસ્તૃત માહિતી આપી હતી। આજે એક સરળ સમારોહમાં માનનીય રાજ્યમંત્રી શ્રીના વરદ હસ્તે વડોદરા શહેરના 408 મકાનો, એસઆરપી વનના 72 મકાનો અને વડોદરા રેન્જ કચેરી, વડોદરા ગ્રામ્ય કચેરી અને એસઆરપી ગ્રુપ 9ના એક સ્પોર્ટ્સ એરિયાનો એક શુભારંભ આજે કરી છે। અને સાથે સાથે ગોરવા પોલીસ સ્ટેશન, માજલપુર પોલીસ સ્ટેશનના ભૂમિપૂજનના પણ આજે કાર્યક્રમ સંપન્ન થયો છે। તો અત્યારે વડોદરા શહેરના જે હાઉસિંગ માટેના જે માંગણીઓ લાંબા સમયથી હતી, તો આજે 408 મકાનો મળતા પોલીસ કર્મચારીઓના જે હાઉસિંગ સેટિસ્ફેક્શન રેટમાં સુધારો થાય છે અને કેટલાક પૂરતા પોલીસ સ્ટેશન ઇન્ફ્રાસ્ટ્રક્ચર પણ આજના ગોરવા અને માજલપુર પોલીસ સ્ટેશનના નવા બાંધકામ શરૂ થાય છે। તો 1.5 yearsની અંદર આ ઇન્ફ્રાસ્ટ્રક્ચર જ્યારે ઊભું થશે, લોકોના સેવામાં રીતે કામ કરવા માટે પોલીસની સુંદર ઇન્ફ્રાસ્ટ્રક્ચર રેડી થઈ જશે, જે તે વિસ્તારના રહીશો માટે સુરક્ષા અને સલામતી માટેના સેવાઓ તેઓના ઘર આંગણે ઉપલબ્ધ થશે।